વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ એક કમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની સમસ્યાને લઈને વેપારીઓ ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વર્ષો વીતી જવા છતાં આ પાર્કિંગના પ્રશ્નને લઈને કોઈ કાયમી ઉકેલ ન આવતા સ્થાનિક વેપારીઓમાં તંત્ર અને કોમ્પ્લેક્સના અન્ય સભ્યો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર એટલે કે નીચેની દુકાનો ધરાવતા માલિકો મનસ્વી વલણ અપનાવી રહ્યા છે અને ઉપરની દુકાનોના સંચાલકો તેમજ કર્મચારીઓને વાહન પાર્ક કરવા માટે પૂરતી જગ્યા આપી રહ્યા નથી। આ ઉપરાંત કોમ્પ્લેક્સમાં આવેલા ઓટો ડીલરના અસંખ્ય વાહનો જાહેરમાં પાર્ક કરી દેવામાં આવતા હોવાથી અન્ય દુકાનદારો અને અહીં આવતા ગ્રાહકોને પોતાના વાહનો મૂકવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વેપારીઓનો દાવો છે કે આ અંગે સ્થાનિક પોલીસ અને વડોદરા મહાનગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે। પાર્કિંગની આ રોજિંદી માથાકૂટને કારણે વેપારીઓના ધંધા રોજગાર પર પણ તેની માઠી અસર પડી રહી છે। કંટાળેલા વેપારીઓએ હવે વહીવટીતંત્રની આકરી અપીલ કરી છે કે આ ગંભીર સમસ્યાની વહેલી તકે નોંધ લેવામાં આવે, ઓટો ડીલરના ગેરકાયદે પાર્કિંગ પર રોક લગાવવામાં આવે અને કોમ્પ્લેક્સના તમામ સભ્યોને સમાન ન્યાય મળે તે રીતે પાર્કિંગનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે। નીચે પાર્કિંગ નથી આવતા, હેરાનગતિ ધમકી આલે છે મારવાની, અને મારે ઉપર 1 કરોડની દુકાન લીધી પણ મારે કોઈ પાર્કિંગ છે નહીં 1 વર્ષથી, અને આ બધું ગેરકાયદેસર છે એ લોકોને। અને આ રાકેશભાઈને અમે કરી છે, કાલે જ કરી છે, કશું અરજી લીધી છે, હજુ કશું કાર્યવાહી થઈ નથી। કેમ કશું કાર્યવાહી તમને શું લાગે છે, શા માટે આવું શી ખબર હવે તો આ સમસ્યા કેટલા સમયથી છે? આ તો 20 વર્ષથી છે આવું તો પાર્કિંગ નથી કેમ આપતા? એ બધા ગેરકાયદેસર બધું કરીને બેસી ગયા, દાદાગીરી બસ। તમે કોને રજૂઆત કરી છે અત્યાર સુધી? બધી કમિશનર, ટીટીઓ, પછી વીએમસીમાં, દબાણ શાખામાં બધી જ કરી છે। હજુ સુધી આવ્યું નથી? કોઈ આવ્યું નથી। તમારી મુખ્ય માંગ શું છે? હવે વહેલી તકે બધું સોલ્વ થાય એમ કે અમે 20 વર્ષથી આ કોમ્પ્લેક્સમાં ક્લાસ ચલાવીએ છીએ। નીચે પાર્કિંગની સહેજ પણ જગ્યા નથી। એક ગાડીઓવાળા આવ્યા, બીજા એમ કરીને આખું કોમ્પ્લેક્સ કવર કરી દીધું। આજુબાજુની હોય બધી કવર કરી લીધી। ઉપર બેંક છે તો બેંકના પાર્કિંગમાં પણ એ લોકો ગાડીઓ મૂકીને કામ કરે છે। અમારે આ 20 વર્ષમાં 5 થી 6 વાર પોલીસ કેસ કરવો પડ્યો, તો પણ 1-2 દિવસ પછી બાજુ રૂટીન થઈ જાય। અમે કમિશનરથી માંડીને એક પણ જગ્યા એવી નહીં રાખી કે અમે કોઈ જગ્યાએ કમ્પ્લેન ના કરી હોય, પણ અમારું કશું જ થતું નથી। અને કોર્પોરેશનવાળા તો એટલે સુધી અમને ક્યારેક કહી દીધું છે કેટલી બધી વાર કે એ લોકો પૈસા આપે છે, આમ છે તેમ છે, તમે ગમે તેટલા ધક્કા ખાશો પણ તમારું ક્યારે થવાનું જ નથી। પણ છતાંય અમને એવો વિશ્વાસ છે કે અમે અમારા પ્રોફેશન તરીકે અમે આ જ કરી શકીએ કે અમે કાયદાની રાહે જ આગળ ચાલી શકીએ। એ સિવાય અમે કોઈ દાદાગીરી એમની સાથે કરી ન શકીએ। એ અસભ્ય શબ્દો બોલે પણ અમે અસભ્ય શબ્દ નહીં બોલી શકતા, એ અમારી કમજોરી છે। બાકી અમારે તો ગાડીઓ લેવેચવાળા છે એને ગમે તેટલી વાર સમજાવીએ પણ એમના ફાવે એવું વર્તન કરે છે અમારી સાથે। અંદાજે 1000-2000 ઉપરની તો ગાડીઓ છે જ, અને આ 20 વર્ષથી પ્રોબ્લેમ છે અને અમારું કશું જ ચાલતું નથી। અને એવું કહેવામાં આવે કે એના કરતાં તમે આ કોમ્પ્લેક્સ ખાલી કરીને જતા રહો, એમાં જ તમારી ભલાઈ છે। એટલે બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે રોજની આ મગજમારી। ધમકી તો બધા નીચેવાળા બધા જ એવી જ રીતે ચાલે કે જો તમે કંઈ પણ બોલે આમ કરશો તો તમારો આમ કરાવી દઈશું, તેમ કરાવી દઈશું, તમારે ચાલે એ બધું કહી શકો। બધા જ નીચેવાળા ભેગા થઈને એક સાથે થઈને જ અમને કે આવું। અત્યાર સુધી કઈ અરજી કરી છે? પોલીસ સ્ટેશનમાં 2-3 વાર તો અમારે પોલીસ સ્ટેશનમાં પોલીસ વાન બોલાવી પડી છે। સીએમઓ, પીએમઓ, કોર્પોરેશન, કમિશનર બધે કોઈ જગ્યા બાકી નથી રાખી, બધી જગ્યાએ કર્યું છે। અમે આગળ પણ એક માણસને મળ્યા હતા તો એ માણસે એવું કહ્યું કે તમારે આ લોકોને છે ને દાદાગીરી કરીને જ ખસાડવા પડે, બાકી કશું કરી નહીં શકે। કદાચ અમે કરીએ તો એક દિવસ ખસેડશે, પછી તો મૂકી જ દેશે, તો અમારી પાસે તો કોઈ રસ્તો જ ના રહ્યો। અમારી માગણી એવી જ છે કે એમની દુકાન છે તો વસ્તુ એક છે કે અમારા દસ્તાવેજમાં એવું લખેલું છે કે દુકાનની બહાર કોઈ પણ વસ્તુ પરમેનન્ટ મૂકીને એ લોકો ધંધો ના કરી શકે, ના અમે કરી શકીએ કે ના એ કરી શકે। તો અમારી માંગ એવી છે કે અમારા કોમ્પ્લેક્સનું જે પાર્કિંગ છે એ ખુલ્લું થઈ જાય, એ પણ શાંતિથી એમની જાતે ધંધો કરે ને અમે અમારી રીતે શાંતિથી ધંધો કરીએ। અમારું જય ક્લાસીસ, કેતન પટેલ।